નવકાર મહામંત્ર દિવસના અવસરે ભુજ શહેરમાં ભુજ જીટો ચેપ્ટર દ્વારા ટાઉન હોલ ખાતે ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 38 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન સમગ્ર હોલમાં આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો અને ઉપસ્થિત ભક્તોએ એક સાથે નવકાર મહામંત્રનો જાપ કરીને શાંતિ અને એકતાનો સંદેશ પ્રસારિત કર્યો હતો। આ પ્રસંગે દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા। કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, જૈન સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થયો હતો। જીતો સંસ્થા દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જૈન સમાજની સૌથી મોટી સંસ્થા વિશ્વ કક્ષાની આ સંસ્થા દ્વારા ગત વર્ષે 9 એપ્રિલના દિવસથી નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો। પ્રથમ વર્ષે જ દેશના આદરણીય પ્રધાનમંત્રી, વિશ્વ નેતા, વિશ્વ શાંતિ માટે જેમનું નામ લઈ શકાય એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં શુભ શરૂઆત કરવામાં આવેલી। આ વર્ષે બીજા વર્ષના આ કાર્યક્રમની અંદર દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આજે આ કાર્યક્રમ વિશ્વના 100 કરતાં વધુ દેશોની અંદર દેશના 100 કરતાં વધુ સ્થાનો ઉપર અનુષ્ઠાનો સાથે 6000 કરતાં વધુ સ્થાનો ઉપર ઉપાશ્રય, દેરાસર, અલગ અલગ સ્થાનો ઉપર આ કાર્યક્રમનું આયોજન થયું છે। ઘણી બધી સ્કૂલોની અંદર, નાના ગ્રામ્ય વિસ્તારોની અંદર, સ્થાનક ઉપાશ્રયની અંદર આ પ્રકારનું વિશ્વ નવકાર મહામંત્ર દિવસની સામૂહિક ઉજવણી થઈ છે। નવકાર મહામંત્ર એક એવો મહામંત્ર છે, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ। કોઈ વ્યક્તિની પૂજા નથી। જે નમસ્કાર છે એ તમામ ગુણવાચક, જેના આ પ્રકારના ગુણ છે એવા ઉચ્ચ આત્માઓને નમસ્કાર કરવાના છે। અને આ નમસ્કાર મહામંત્ર જે છે, નવકાર મહામંત્ર, એ વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણના હેતુ સાથે જીતો દ્વારા એનું આયોજન સમગ્ર વિશ્વમાં થયું છે। જિલ્લાના પાટનગર ભુજ ખાતે ટાઉન હોલમાં જૈન સમાજના તમામ સંપ્રદાયના પ્રમુખો, તમામ સંપ્રદાયના નાગરિકો અને તમામ સમાજના જૈન સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ, સામૂહિક જાપનો કાર્યક્રમ ખૂબ ભાવનાત્મક રીતે સાધુ સંતોના આશીર્વાદથી અને સાથે સાથે આજે એક એવો પ્રસંગ હતો કે ભુજ શહેરના 7 જેટલા મુમુક્ષુ જેઓ દીક્ષા લેવાના છે તેઓની પણ ઉપસ્થિતિ, એમનું પણ સન્માન, એ પ્રકારનો આજે જે કાર્યક્રમ છે એ ખૂબ ભાવનાત્મક રીતે કાર્યક્રમ સંપન્ન થયો।